તો મહેંદી છે ને મૂકવા ગઈ હતી, જો સુકાઈ ગઈ છે, અડધી નીકળી ગઈ છે બે બાજુથી. હજી હમણાં જ મૂકી તો એ કલર આવી ગયો છે. જો સવારે વધારે કલર આવી જશે. બહુ મસ્ત લાગે છે. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? તો મજામાં છો? ગુડ મોર્નિંગ. તો હાલો, અત્યારે છે ને હું જાઉં છું ગામમાં, કેમ કે ગામમાં છે ને મારે બધું પૂજાનું લેવા જવાનું છે. આજે છે ને દિવાસો છે ને રહેવાનું, આજે જાગરણ છે મારું. તો આજે બધું પૂજાને કરવા જવાનું છે બપોરે 4 વાગે. તો એ માટે બધી લેવા જાઉં છું અત્યારે, પૂજાની બધી સામગ્રી. તો કાલે છે ને હું નહોતી ગઈ, કેમ કે કાલે મહેંદીને મૂકવાની હતી ને એમાં કામય ઘણું હતું, એટલે કાલે હું નહોતી ગઈ. તો અત્યારે હું જઈ આવું. તો હાલો, બ્લોગમાં રહેજો કન્ટિન્યુ. હાલો ગાઈસ, તો હું છે ને આવી ગઈ છું બજારમાંથી ને બધું લઈ આવી છું. પૂજાપો ને બધી પૂજાનો સામાન જે લેવાનું હતું એ બધી સામગ્રી લઈ આવી છું. તો તમને બતાવું શું લીધું. તો જો આ બધી પૂજાપો ને બધી લઈ આવી, પૂજાનું સામગ્રી બધું. એટલે 4 વાગે જઈશ. ને આ છે ને ઓલું શું કહેવાય, જવારા બિચારા જો તો કેવા અડધામાં જોઈ ગયા છે. અહીંયા તો છે નહીં, આવા જ મળે. જો મોરેકથી લઈએ ને એટલે મેં છે ને ઉગાવ્યા હતા, પણ સરખા ઉગ્યા નથી હજી. તો પછી બીજા હું કોઈ લઈ આવું. હજી સરખા થયા નથી, જરા જરા થયા તો પછી સારા ના લાગે ને. એટલે કોઈ જરાક મોટા હોય તો સારા લાગે. તો ગામમાંથી લઈ આવી તો ગામમાં આવા જ મળે છે સરસ. આમ બહુ એકદમ ઉગેલા ના હતા, એટલે હાયલું પૂજા જ કરવી છે ને તો વાલશે બીજું શું. હાલો તો ગઈશ, હવે છે ને બધું થોડું ઘણું ઘરમાં કામ છે એ બધું કરી લઉં, પછી તમારી સાથે વાત કરું. ને બીજું શું કે 4 વાગે છે ને પૂજા કરવા જઈશ તો રેડી થઈશ. તો હાલો, જો અહીંયા શૂટ થશે તો કરીશ, બાકી હાયલું. હાલો તો વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. ગાઈસ, તો હું છે ને અત્યારે રેડી થઈ ગઈ છું પૂજા કરવા જવા માટે. તો હાલો, આજનું તમને મારું લુક બતાવું કે આજે હું કેવી રેડી થઈ છું. તો હાલો, હું આવી રીતની રેડી થઈ છું. विष्णवे नमः विष्णवे नमः विष्णवे नमः ओम सोमखस्य दन्तश्च कपेलो गजकर्णक. લંકેશ્વર મહાદેવનું મંદિર છે, દર્શન કરી લ્યો બધા. દુધેશ્વર મહાદેવ. લક્ષ્મી માનું મંદિર છે.
હાલો ગાઈસ, તો હું હવે આવી ગઈ છું મંદિરેથી પૂજા કરીને. તો હાલો હવે છે ને વાર્તાને વાંચવાની છે મારે, તો એ હવે વાંચી લઉં વાર્તા ને પછી છે ને ફરાર કરવાનો છે. તો હાલો બ્લોગમાં રહેજો કન્ટિન્યુ. હાલો ગાઈસ, તો છે ને અમે અત્યારે છે ને બહાર નીકળીએ છીએ. આજે જાગરણ છે એટલે અમે છે ને અત્યારે જઈએ છીએ બહાર નીકળી છે. કેટલા વાગ્યા સુધી જાગરણ થાય કંઈ ખ્યાલ નથી, તો હવે જોઈએ. બ્લોગમાં રહેજો કન્ટિન્યુઅસ, કેમ કે અત્યારે છે ને શ્લોકને પણ સાથે લઈ જાય છે ને એને નીંદર આવશે ને એટલે પાછા એને મૂકી જશું ને અમે પછી પાછા જઈશું. તો હાલો અત્યારે તો છે ને અમે મારી છે ને નણંદના ઘરે જઈએ છીએ, થોડીક વાર ત્યાં રહેશું, પછી અહીંયાથી છે ને બહાર ક્યાંક આમ ફરવા નીકળી જઈશું, એટલે ટાઈમ નીકળી જાય થોડો. તો હાલો બ્લોગમાં રહેજો કન્ટિન્યુ. હાઈવે ઉપર ઊભા છે, વાત જોઈએ છે. આમથી આમ પડે શ્લોક, લાઈટ વહી રહી. હાઈવે ઉપર છે, ક્યાં જાય છે આપણે? મૂનલાઈટ જાય છે. મૂનલાઈટ જાય છે. પેલા નાઈટ જ બોલ્યું, મૂનલાઈટ જાય છે. તો હાલો બ્લોગમાં રહેજો, જેટલું જગાશે એટલું જગશું. સામે જતો વરસાદ હમણાં પડ્યો, થોડું ભીનું થઈ ગયું છે. વધારે નથી પડતું, બસ જરા પડ્યા રાખે છે. શું? હા, આપણે ઘરે પહોંચ્યા ત્યારે વરસાદ ના હતો. શ્લોકને મૂકવા ગયા ને ત્યારે વરસાદ ના હતો. હા, ત્યાં પડ્યો ને, ત્યાં રસ્તામાં જોવા મળ્યો.
છે મૂન નાઈટે. મને મૂન નાઈટ જ થાંભલે ચડી જા. સમય મારી ચા આવી ગઈ છે ને હું ચા પીઉં છું. નિતેશ જો શું કરે છે, ચા લે છે, પૈસા લે છે. હાલો ચા પીવા. ચાનો કાંટો ચડાવી દઉં. બહુ મસ્ત ચા છે, મને ભાવે ને એવી ચા છે. કડક, મારી ફેવરેટ કડક. હાલો વાર બોલ. પછી ઘરે મને નીંદર આવવા મળશે તો શું કરું? ઘરે નીંદર આવશે. હા ભલે. પહેલે છે ને ભરાઈ જાય પાણીવાળો જરા પડવાનું ચાલુ થઈ ગયું. હેલો ગાઈસ, તમે છે ને હવે આવી ગયા છે અને છે ને પછી ચોપાતી ગયા હતા તો અહીંયા પણ વરસાદ પડવા માંડ્યો
એટલે પછી અત્યારે પાછા ઘરે આવી ગયા. તો 6:15 થાય છે. તો પછી વરસાદ ફૂલ પડવા માંડ્યો એટલે ઘરે આવી ગયા. ને મૂન નાઈટે બેઠા હતા તો ત્યાં થોડું ઘણું શૂટ કર્યું છે. ત્યાંનું બહુ જાજુ શૂટ નથી કર્યું ત્યાં પણ. બીજું શું કે હવે હાલો તો આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તો બધાને જય શ્રી કૃષ્ણ. તો અત્યારે ગુડ નાઇટ તો કહેવાય નહીં, તો ગુડ મોર્નિંગ. હાલો તો બધાને જય શ્રી કૃષ્ણ. એક પેક ખાલી અંદર